આજે જે સ્ટોરી તમને કહેવા જઈ રહ્યો છું અને તમે જે જોઈ રહ્યા છો એ કદાચ ભારતમાં સૌથી અજીબ કાર ફ્રોડના કેસમાંથી એક પણ હોઈ શકે છે। કલ્પના કરો કે તમારી સપનાની કાર તમે ભાડે આપો છો, 3 દિવસ પછી કાર તમારી પાસે આવે છે, કલર એ જ છે, નંબર પણ એ જ છે, ચાવી પણ એ જ છે અને બોડી પણ એ જ છે, એટલું માની લઈએ, પણ કારનું હૃદય જો કોઈ કાઢી ગયું હોય તો? હા, હૃદય એટલે કે ગાડીનું એન્જિન। એ ઘટના એવી બની છે કે જે કદાચ આખા ભારતની અંદર ચર્ચાનો વિષય બની છે। શું ખરેખર માત્ર 3 દિવસમાં આખું એન્જિન બદલી શકાય? શું આ પહેલેથી તૈયાર કરાયેલો કોઈ પ્લાન હતો? શું આ કોઈ ગેંગનું કોઈ કામ હોઈ શકે કે પછી આ માત્ર એક સામાન્ય છેતરપિંડી? આ તમામ સવાલોના જવાબ આજના આ વિશેષ અહેવાલમાં તમને મળશે, એટલે આ વિડીયો અંત સુધી તમે જરૂરથી જોજો, કારણ કે છેલ્લે જે ખુલાસો થયો તે કોઈને પણ ચોંકાવી દે તેવો છે। જી હા, વાત છે રાજ્યના વડોદરા શહેરની, વડોદરાના આજવા રોડ પર રહેતા આકાશ ભગત કે જે પોતાની ગાડીઓ સેલ્ફ ડ્રાઈવમાં ભાડે આપવાનો સપ્લાય કરે છે, વ્યવસાય કરે છે। એક બે નહીં પરંતુ 8 જેટલી એ કાર, તેમાંથી સૌથી ખાસ મહિન્દ્રાની થાર, અને કિંમત આશરે 15 લાખથી લઈને 50,000 જે કારના ભાડા હોય તે રીતે એ ભાડે આપતા હતા। 14 જુલાઈની દિવસે મિત્ર મારફતે એક ગ્રાહક આવે છે, 3 દિવસના 3,000 રૂપિયા, બધું સામાન્ય લાગતું હતું, કાર આપી પણ દેવામાં આવી, પરંતુ આગળ જે બનવાનું હતું તેની કલ્પના કોઈએ નહોતી કરી। ઘણા લોકો કાર ભાડે લઈ મોડી પણ આપે છે, તો કેટલાક એ સ્ક્રેચ પાડીને પણ આપે છે, તો કેટલાક પેટ્રોલ ખાલી કરીને આપે છે, પણ અહીં તો ફરિયાદ મુજબ આખું એન્જિન જ ગાયબ થઈ ગયું। શંકાની શરૂઆત ક્યાંથી થઈ તેના વિશે વાત કરીએ। 3 દિવસ પૂરા થયા, કાર પરત આવી, બહારથી જોતા બધું જ એકદમ સામાન્ય લાગ્યું, પણ ડ્રાઇવિંગ એ શરૂ થતા જ કંઈક ગડબડ લાગી। કાર 40ની સ્પીડ પર જાય એટલે તરત જ ગાડી ધીમી પડી જાય, એન્જિનમાંથી અવાજ આવવા માંડે। પૂછતા એવો જવાબ મળ્યો કે યુરિયાનો કદાચ પ્રોબ્લેમ હોઈ શકે છે, એન્જિનમાં કંઈ આવી ગયું હશે। થાર ડીઝલ છે એટલે યુરિયા સિસ્ટમ હોય છે, છતાં માત્ર આ સમજાવટથી માલિકને સંતોષ ન થયો। ગાડી ગેરેજમાં મૂકવામાં આવી, પણ અસમયતા યથાવત તેવી જોવા મળી। અહીંથી એક નવા કેસનો નવો ટ્વિસ્ટ જે છે તે હવે શરૂ થાય છે। એન્જિનનો નંબરનો આખો ખેલ। કાર પહોંચી નિષ્ણાંતો પાસે, એન્જિન ખુલ્યું અને પછી એ જ ક્ષણમાં સૌ કોઈ ચોંકી ગયા કે આ કારમાં કંપનીનું એન્જિન છે જ નહીં। એન્જિન નંબર આરસી બુક સાથે મેચ ન થયો એટલે આખું એન્જિન બદલી દેવામાં આવ્યું હોવાનો આરોપ પણ સામે આવ્યો। સવાલ હતો, અસલી એન્જિન ગયું ક્યાં? હવે એ પણ તમને કહું તો મોબાઈલમાં SMS બદલી શકાય, ઘરમાં ઘડિયાળ જે ટીંગાળી હોય ને આપણે દિવાલ પર, એમાં ટાઈમ બદલી શકાય, પણ 3 દિવસમાં આખી થારનું એન્જિન કેવી રીતે બદલી શકાય? સાંભળીને પણ નવાઈ લાગે છે। તપાસ ધીમે ધીમે આગળ વધી, જ્યાં ફરિયાદ મુજબ આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન બંધ આવ્યો। ત્યારબાદ GPS લોકેશનમાં અને ગેરેજ સુધી એક તપાસ પહોંચી। પોલીસ તપાસ દરમિયાન ગેરેજ સંચાલકની પૂછપરછ થઈ રહી હતી। ફરિયાદ મુજબ એવો દાવો કરવામાં આવ્યો કે અસલી એન્જિન અન્ય વાહનમાં ફિટ કરી દેવામાં આવ્યું અને જેનું બગડેલું એન્જિન હતું તે ભાડે જે થાર ગાડી લઈ ગયા હતા મિત્રો, એમણે એમાં ફિટ કરાવી દીધું। આ દાવાની તપાસ હાલ પોલીસ કરી રહી છે, પરંતુ જે વ્યક્તિ સાથે આખી ઘટના બની છે, જે કાર રેન્ટ પર આપે છે, તે શું કહી રહ્યા છે, પહેલા એમને પણ સાંભળી લઈએ આપણે। મારા ગેરેજનું નામ ઓટો સ્પેસ ગેરેજ છે। મારું નામ સલાટદીપ જીતેન્દ્ર કુમાર છે। આજથી 15-20 દિવસ પહેલા થાર 2 ગાડીઓ આવી હતી મારી પાસે, એક વ્હાઇટ થાર અને એક બ્લેક થાર। બ્લેક થારમાં જેમાં નંબર પ્લેટ નહોતી, એ ગાડીમાં એવું થયું છે સાહેબ, મારી ત્યાં આવી એ વ્હાઇટ થારનું એન્જિન ખોલાવડાવ્યું। એન્જિન ખોલાવડાવ્યા પછી એ ભાઈ એવું કીધું, પાછો મને સાંજ હોરા ફોન કર્યો, બોલે કે મારી બીજી એક ગાડી છે, હમણાં એ ગાડી ઘરે પડી રહેવાની છે મહિનો દિવસ, એ ગાડીનું એન્જિન તમે આ મારી વ્હાઇટ થારમાં મને નાખી આપો અને પેલું જે એન્જિન છે મને બ્લેક થારમાં નાખી આપો। એ રીતના મારી જોડે વાત કરીને કામ કરાવી ગયા છે। મારા જે 15,000 રૂપિયા જે મજૂરી છે એ હજી મારી બાકી છે। એને બદલામાં મારી તો એમને અલ્ટ્રોઝ ગાડી છે એ મૂકી છે। ગાડી કોણ લઈને કે ગાડી કોણ લઈને આવ્યું? સન્ની સિંહ રાજપૂત અને ઓમ। ઓકે, અને બીજું?
2 જણા હતા. ઓકે. એ રીતના ગાડી લઈને આવ્યા હતા અને આ ગાડી એરા મૂકી છે. બોલે આ ગાડીનું કામ કરવાનું ચાલુ કરો, આની જોડે તમને એના પૈસા આપી દઈશું. ઓકે. આજે એ વાતને અઠવાડિયું થયું છે પણ એમના પૈસા આવ્યા નથી. અને આજે આ ભાઈ મેહુલ પરમાર કરીને વ્યક્તિ મારી પાસે આવ્યા હતા મારા ગેરેજે. બોલે કે મારી ગાડીનું જીપીએસ અહીંયા ગાડી બંધ થયું હતું. એ રીતના આ ભાઈ દાવો કરે છે અને એવું કહે છે કે મારી ગાડીનું એન્જિન અહીંયા ગાડી તમે બદલ્યું છે. એ મેં માન્ય રાખું છું. એ મેં માન્ય રાખું છું. હવે અહીંયા એક સવાલ છે કે દરેક કાર માલિકે પોતાની જાતને પૂછવો પણ જોઈએ, શું માત્ર કેવાયસી કરીને ગાડી આપવી પૂરતી છે? પોલીસની કાર્યવાહી હવે ક્યાં પહોંચી છે તેને લઈને એક સવાલ. ફરિયાદના આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો. ઓમ સિંહ રાજપૂત, કૃષ્ણા પાંડે અને સન્ની સિંહ રાજપૂત સામે, એટલે કે આ 3 જે આરોપીઓ છે તેમને હાલ તો પોલીસે પકડી પાડ્યા છે અને હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. ગેરેજ સંચાલકની ભૂમિકા સહિત તપાસવામાં હાલ તો ચાલી રહી છે, તપાસ ચાલી રહી છે. પરંતુ અહીંયા એક સમજવાની વાત એ છે કે જો તમે પણ કાર ભાડે આપો છો તો માત્ર આઈડી નહીં, એન્જિન નંબર પણ નોંધો, ચેસિસ નંબરનો ફોટો પણ રાખો, જીપીએસ સતત ચાલુ રાખો. પરત આવ્યા બાદ સર્વિસ સેન્ટરમાં ટેકનિકલ ચેક પણ કરાવો, કારણ કે આજકાલ ફ્રોડ માત્ર ઓનલાઈન નથી થતા, ઓફલાઈન પણ હાઈટેક બની ગયા છે. આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. પોલીસ હવે આ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આખી ઘટના કેવી રીતે બની. શું આ એક ઘટના છે કે પછી આની પાછળ કોઈ મોટું આખું રેકેટ કાર્યરત છે? જો તપાસમાં નવા ખુલાસા થશે તો સૌથી પહેલા અમે તમને જણાવીશું. ત્યાં સુધી આ વિડીયો વધુમાં વધુ એ કાર માલિક સુધી પહોંચાડો, કારણ કે કદાચ આ એક વિડીયોના શેરથી કોઈનું લાખો રૂપિયાનું નુકસાન પણ બચી શકે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.